21મી સદીનું વિજ્ઞાન કે 18મી સદીની અંધશ્રદ્ધા, ત્યાં સુધી પૂર્ણ જનતા આવા ધતિંગબાજોના સકંજામાં ફસાતી રહેશે। વડોદરાના પાદરામાં છેલ્લા 10 વર્ષથી ચાલતી પાપલીલાનો અંત આવ્યો છે। જે ભૂવો દુઃખ મટાડવાના દાવા કરતો હતો, જે ભૂવો વિધિના નામે લાખો રૂપિયા પડાવતો હતો, આજે એ જ ભૂવો વિજ્ઞાન જાથા અને પોલીસ સામે કરગરી રહ્યો છે। માતાજીના નામે દારૂનો વેપલો અને પૂરી જનતાની અંધશ્રદ્ધા સાથે ખિલવાડ। શું આપણે આટલા જાગૃત નથી કે સાચી શ્રદ્ધા અને પાખંડ વચ્ચેનો ભેદ પારખી શકીએ? જુઓ પાદરાના પાખંડી ભૂવાનો પર્દાફાશ। નમસ્કાર દર્શક મિત્રો, બેસનાર ટી ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા સાધુ। મિત્રો, સમાજમાં જ્યારે શિક્ષણ વધે ત્યારે અંધશ્રદ્ધા ઘટવી જોઈએ, પરંતુ કમનસીબે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વડોદરા જિલ્લાના પાદરાના રામનગર વિસ્તારમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ભૂવો છેલ્લા એક દાયકાથી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો। ભારત જન વિજ્ઞાન જાથાએ આ પાખંડી ભૂવાને તેના સાગરીતોને 1284મો સફળ પર્દાફાશ કરીને સમાજની આંખો ખોલવાનું કામ કર્યું છે। વડોદરાના પાદરામાં આવેલ રામનગર વિસ્તારમાં ઘનશ્યામ રણછોડ ઝાલા નામનો ભૂવો છેલ્લા 10 વર્ષથી ધતિંગ ચલાવી રહ્યો હતો, જે અસાધ્ય રોગો મટાડવાનો અને દુઃખ દૂર કરવાનો ખોટા દાવા કરીને ભોળા શ્રદ્ધાળુઓને લૂંટતો હતો। દર રવિવાર, મંગળવાર અને ગુરુવાર અહીં અંધશ્રદ્ધાનું બજાર ભરાતું હતું, જ્યાં સવારથી રાત સુધી જોડાવાળા આવતા હતા અને લોકો પાસે ફરજિયાત 101 રૂપિયો ભેટ લેવામાં આવતી હતી। માત્ર એટલું જ નહીં, વિધિના નામે આ ભૂવો 11,000 થી માંડીને 1.5 લાખ રૂપિયા સુધીની રકમ લોકો પાસેથી ખંખેરી લેતો હતો। આ પાખંડ એટલું ભયાનક હતું કે પરિવારના 4 સદસ્યો પણ જુદી જુદી માતાજીના અવતાર આવ્યાનું નાટક કરીને ધૂણતા હતા અને કિંમતી ઘરેણા તેમજ વસ્તુઓની માંગણી કરતા હતા। આ ભૂવાની પાપલીલા અહીં જ નહોતી અટકતી, તે શ્રદ્ધાળુઓ પાસેથી નૈવેદ્ય ધરાવવાના નામે દારૂની બોટલો મંગાવતો હતો અને બાદમાં આ બોટલો બુટલેગરોને વેચી તેમાંથી પણ કમાણી કરતો હતો। આ ભૂવાની પાપલીલા અહીં જ નહોતી અટકતી, તે શ્રદ્ધાળુઓ પાસેથી નૈવેદ્ય ધરાવવાના નામે દારૂની બોટલો મંગાવતો હતો અને બાદમાં આ બોટલો બુટલેગરોને વેચી તેમાંથી પણ કમાણી કરતો હતો। શ્રદ્ધાના નામે ચાલતા ગોરખ ધંધામાં મજબૂર સ્ત્રીઓનું શોષણ થતું હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે। અઠવાડિયામાં 3 દિવસની આ પાખંડની કમાણી અંદાજે 5 થી 7 લાખ રૂપિયા સુધી પહોંચી જતી હતી। રજવાડા જેવું જીવન જીવવા માટે ભૂવોએ ગાડીઓ પણ વસાવી હતી। જ્યારે રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલય પીડિતોને પુરાવા સાથે રજૂઆત કરી, ત્યારે જાથાના ચેરમેન જયંત પડિયાએ એક ચોકસાઈપૂર્વક પ્લાન બનાવ્યો। જાથાના ટીમે પહેલા ગુપ્ત રીતે પુરાવા એકત્ર કર્યા અને ત્યારબાદ પોલીસની મદદથી ભૂવાના મઢે દરોડા પાડ્યો। જાથાની ટીમ આવવાની ખબર પડતા જ ભૂવો ઘનશ્યામ ડરના મારે બેઠક રદ કરી ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે કડક વલણ અપનાવતા તેણે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું હતું। 10 વર્ષ સુધી આટલો મોટો પાખંડ ચાલતો રહ્યો છતાં કોઈ અવાજ કેમ ન ઉઠાવ્યો? સમાજમાં શિક્ષણ હોવા છતાં ચમત્કારની આશામાં લોકો કેમ લૂંટાઈ રહ્યા છે? ભૂવો મેલી વસ્તુઓને કોપનો ડર બતાવીને લોકોને માનસિક રીતે ગુલામ બનાવતો હતો। લોકો ડરના કારણે ફરિયાદ કરવા આગળ આવતા નહોતા। ભૂવાએ કબૂલાત કરી છે કે તેની શરીરમાં કોઈ માતાજી આવતા નથી, તે માત્ર કમાણી કરવા માટે ખોટું ધૂણવાનું નાટક કરતો હતો। તેનો પુત્ર અને પત્ની પણ આ નાટકમાં સામેલ હતા। આ ઘટનામાં આપણે સૌ માટે એક પાઠ છે। ભૂવાએ જાહેરમાં માફી માંગી છે અને હવે ક્યારેય આવા ધતિંગ નહીં કરવાની બાંહેધરી આપી છે। પણ સવાલ એ છે કે આવા કેટલા ઘનશ્યામો હજુ પણ સમાજમાં ભોળા લોકોની શ્રદ્ધા સાથે રમી રહ્યા હશે? યાદ રાખો, કોઈ પણ રોગનું નિવારણ ડોક્ટર પાસે છે, દોરા ધાગામાં નહીં। શ્રદ્ધા હોવી સારી વાત છે, પણ અંધશ્રદ્ધા એ વિનાશનું કારણ છે। જો કોઈ ભૂવો લાખો રૂપિયાની માંગણી કરે અથવા હથિયારો કે નશાની વસ્તુ મંગાવે તો સમજી લેવું કે તે શ્રદ્ધા નથી પણ છેતરપિંડી છે। સમાજ તરીકે આપણે જાગૃત થવાની જરૂર છે। વિજ્ઞાન જાથાની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ જ્યાં સુધી દરેક નાગરિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આવા અંધશ્રદ્ધાના અડ્ડાઓ નાબૂદ નહીં થાય। તમારી આસપાસ પણ જો કોઈ આવું પાખંડ ચાલતું હોય તો ડર્યા વગર વિજ્ઞાન જાથા અથવા પોલીસનો સંપર્ક કરો। તમારી એક જાગૃતિ અનેક પરિવારને બરબાદ થતા બચાવી શકે છે। આટલી બધું જોવાનું બંધ કરું સર, પણ પૂજા ભક્તિ તો કરું। એક મિનિટ રાખજો, હાથ રાખજો ખાલી। પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો। આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે
અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈ પણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભૂવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભૂવા જેવા આવા લંપટ ભૂવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. કઈ પ્રકારની ફરિયાદ મળી હતી? અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા, એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BSNet TV ન્યૂઝ. નમસ્કાર.